હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ગુજરાત બોર્ડ ફેબ્રુઆરી માર્ચ 2026ના MCQ સાચી અને સચોટ માહિતી સાથે. બરાબર, ઘણી બધી તમને યુટ્યુબ પર આન્સર કી દેખવા મળી હશે, પણ આફ્ટર ડિસ્કશન વિથ સમ ટીચર્સ એન્ડ કલીગ્સ, બરાબર, તમારી સામે સાચી આન્સર કી છે. બરાબર, તો ખાસ વિડીયો જોવાનું ભૂલતા નથી. એવું નથી કે ખાસ તમારી એક્ઝામ પૂરી થઈ ગઈ છે એટલે આ પેપરને અવોઇડ કરી લેજો. બરાબર, એવું નથી. આ પેપર ગુજકેટમાં પણ કામ લાગશે, સાથે નીટમાં પણ કામ લાગશે. જેને ડિટેલમાં તમે સ્ટડી કરો તો ઈચ એન્ડ એવરી ઓપ્શન તમારે સ્ટડી કરવા પડશે. બરાબર, પેપર કોડ છે 2. બરાબર, અહીંયા આપણે દેખીએ 1 by 1 MCQ. પહેલો ક્વેશ્ચન પૂછેલો છે કે સમગ્ર જીવાવરણની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા અને કાર્બનિક ઉત્પાદક પદાર્થોને ખાલી જગ્યામાં આંકવામાં આવે છે. બરાબર, તો આવશે 170 બિલિયન ટન. આ ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે એટલે યાદ રાખવાનો છે, ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે. બરાબર, સમગ્ર જીવાવરણની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કેટલી છે? વાસ્તવિક કીધું છે. બરાબર, 170 બિલિયન ટન. સેકન્ડ નંબરનો MCQ છે ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે. બરાબર, આપેલ આકૃતિ શેની છે? તો કે આને ચંપો કહેવાય. શું કહેવામાં આવે? ચંપો, અથવા તેને માઇકેલિયા તરીકે ઓળખીએ. માઇકેલિયા અથવા ચંપો કહેવાય. બરાબર, અને બીજી પણ સામે એક ફિગર આપી હતી એનસીઈઆરટીમાં, આવી ફિગર હતી. બરાબર, જેનું નામ હતું પાપાવર સોમનીફેરમ. ઓપિયમ પોપી. ઓપિયમ પોપી, પાપાવર સોમનીફેરમ. બરાબર, તો એ હતું. એની સાથે બહુ જ બધી સ્ત્રી કેસર હતી, એ યુક્ત હતી. બહુસ્ત્રી કેસરી યુક્ત છે. આ છે બહુસ્ત્રી કેસરી મુક્ત. બરાબર, એટલે જવાબ આવશે સી. ત્રીજા નંબરનો MCQ છે ફક્ત દ્રષ્ટિવિહીન વિદ્યાર્થીઓ માટે નીચેનામાંથી કઈ વનસ્પતિ જલ પરાગિત નથી? અહીં લખ્યું છે લોટસ, કમળ. કમળ ભલે પાણીમાં ઉગે છે વિદ્યાર્થીઓ, પરંતુ એનું પરાગનયન એના રંગને આધારે કીટકો દ્વારા થતું હોય છે, પવન દ્વારા થતું હોય છે. બરાબર, એવી કઈ વનસ્પતિ છે? તો આપણે કીધું હતું વોટર હાયસિન્થ, અથવા એનું નામ હતું જળકુંભી. વોટર હાયસિન્થ અથવા જળકુંભી અથવા ઇકોર્નિયા, ટેરર ઓફ બેંગાલ. ટેરર ઓફ બેંગાલ. બરાબર, અને સાથે બીજી કઈ હતી? વોટર લીલી. ઇઝી? ઓકે, એટલે કમળ સાથે આ બે પણ ઉદાહરણ યાદ રાખવાના, જેથી તમારી નીટની એક્ઝામમાં પણ કામ લાગે. ત્રીજા નંબરનો છે કયો વિકલ્પ વૈધીકરણ નથી? વંધીકરણ એ તો જાતે સમજી લેજો. તમે ટેકનિકલ સાયન્સથી ટેકનિકલ લાઇનથી બિલો કરો છો. બરાબર, તો ધ્યાનથી યાદ રાખવાનું. વૈધીકરણ એટલી થોડી એરર જવા દેવાની, કારણ કે ટાઈપિંગ મિસ્ટેક હોય છે કે ગુજરાતીમાં. કયો વિકલ્પ વંધીકરણ માટે સાચો છે? તો વંધીકરણમાં તમે દેખ્યું હતું સ્ટરીલાઇઝેશન મેથડ. કઈ મેથડ દેખી હતી? સ્ટરીલાઇઝેશન. સ્ટરીલાઇઝેશનમાં બે મેથડ હતી, એક હતી વાઝેક્ટોમી અને બીજી હતી ટ્યુબેક્ટોમી. બરાબર, વાઝેક્ટોમી મેલ માટે હતી, ટ્યુબેક્ટોમી ફિમેલ માટે હતી. એટલે બંનેમાં આપણે કાપ જ મૂક્યા હતા. અને યાદ રાખજો, ખાસ કરીને તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે વાઝેક્ટોમીની અંદર કાપ ક્યાં મૂકવામાં આવે છે. બધા જ એવું કરીને આવશે વાઝ ડિફરન્સ પર, એટલે કે શુક્રવાહિની ઉપર. જવાબ ખોટો આવશે. બરાબર, એનસીઈઆરટીમાંથી તમે વાંચીને તમારે મને જણાવવાનું છે. હવે આપણે દેખીએ જનન કોષોના વહનને અટકાવે છે. શુક્રવાહિનીને કાપી તો નાખી, પણ કાપ ક્યાં મૂકવાનો? અંડવાહિનીને કાપી નાખી, કાપ ક્યાં મૂકવાનો? આ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. કાપ મૂકી નાખી એટલે શું થાય? આગળ એના જનન કોષોના વહન થાય નહીં, એટલે ગર્ભ રહેવાની શક્યતા કેવી થઈ જાય? ઓલમોસ્ટ 0 થઈ જાય. પ્રથમ અકોષીય જીવ કેટલા વર્ષ પહેલા ઉત્પન્ન થયો હશે? પ્રથમ અકોષીય જીવ ઉત્પન્ન થયો હશે તો 3 બાય એટલે શું? 3 બિલિયન યર એગો. નોન સેલ્યુલર લાઈફ. પહેલા તો શું હતું કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, પછી બધા વચ્ચે કંઈક રિએક્શન થયું, એવું કંઈક થયું હશે, જેના કારણે શું થયું? એની સાથે RNA બની ગયું, પ્રોટીન બની ગયું. એ બધા કેવા કહેવાય? નોન સેલ્યુલર લાઈફ. 3 બિલિયન યર્સ એગો. RNA અને પ્રોટીન્સ. બરાબર, નીચેનામાંથી કયા વિકલ્પ દ્વારા એડિનોસાઇન ડીએમિનેઝ ADA ની ઉણપને કારણે દૂર કરવામાં આવે છે? સૌથી ઇઝી ક્વેશ્ચન છે, ઓપ્શન પણ બહુ જબરજસ્ત આપે છે. આની જગ્યાએ જો થોડુંક પેપર હાર્ડ કાઢ્યું હોત ને, તે લોકો
પૂછી શકે કે કમ્પ્લીટલી ક્યોરેબલ ટ્રીટમેન્ટ કઈ છે, કઈ કઈ ક્રિયાઓ દ્વારા થાય છે, બરાબર, એવા ઓપ્શન આપી શકે. એમાં તો સૌથી ઇઝી છે જીન થેરાપી દ્વારા. બરાબર, કઈ સાલમાં થઈ હતી? 1990માં. કેટલા વર્ષની બાળકી ઉપર? 4 વર્ષની બાળકી ઉપર થઈ હતું. હવે આપણે દેખીએ અંડક છિદ્રીય છેડા તરફ 3 કોષો ભેગા મળીને અંડ પ્રસાધનની રચના કરે છે. અંડક છિદ્રીય અને આ ઉપરનો છે અંડક તલીય. એમાં તમને ખબર હશે કે આજુબાજુ શું છે? 2 સહાયક કોષ અને વચ્ચે શું આવેલું છે? એક અંડકોષ. અહીં તંતુમય પ્રસાધન છે. તંતુમય પ્રસાધનની પણ લાક્ષણિકતા છે. જો આની જગ્યાએ થોડું પેપર હાર્ડ નીકળ્યું ને તો પ્લોડી આધારિત પણ દાખલા પૂછી શકાત અથવા પ્લોડી પણ પૂછી શકે. બરાબર, એવા ઘણા ક્વેશ્ચન હતા, પૂછી શકે. પણ પેપર તમારા માટે ઇઝી છે. એ લોકો તમારા માટે MCQ તરફ ચિંતા કરે છે. મોટાભાગના છોકરાઓ નીટ અને ગુજકેટ તરફ આગળ વધે છે. ગુજકેટ ફોર પેરામેડિકલ છે અને નીટ ફોર મેડિકલ છે. બરાબર, એટલા માટે પેપર ઇઝી કાઢે છે. કારણ કે હવે આ એટલું બધું ઇમ્પોર્ટન્સ ગુજરાત બોર્ડનું રહ્યું નથી. હા, 50% જેને પેરામેડિકલમાં જવું છે એને 50% છે અને 50% ગુજકેટ તરફ છે. પણ મોટાભાગના છોકરાઓ અત્યારે નીટની તરફ વળી રહ્યા છે. બરાબર, તો 2 સહાયક કોષ અને 1 અંડકોષ. જવાબ આવશે એ. હવે દેખીએ આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ અને પ્રથમ ધ્રુવકાય. પ્રાથમિક પૂર્વ અંડકોષ અને પ્રથમ ધ્રુવકાય. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ એ 2N છે અને ધ્રુવકાય એ N છે. કોષ રસીય રચના બહુ ઓછી છે. Very negligible amount of cytoplasm found in this polar body. તો 2N છે એટલે 46, કારણ કે આપણે 46 માંથી અને એનું હાફ છે એટલે 23. ઇઝી છે, વેરી ગુડ. નીચેના પૈકી કયું અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયોડી છે? આયોડીના 3 પ્રકાર હતા. આપણા ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશન. એમાં થર્ડ જનરેશન છે પ્રોજેસ્ટાસર્ટ અને LNG20. પ્રોજેસ્ટાસર્ટ અને LNG20. બરાબર, LNG નું ફૂલ ફોર્મ તમે મને જણાવી દેજો. મેં ક્લાસમાં ઓલરેડી કરેલું છે. બરાબર, લીવોનોગેસ્ટ્રેલ 20 એ હોર્મોન છે. તમારે મને એક જણાવવાનું છે કે સહેલીની અંદર એવું કયું કમ્પાઉન્ડ છે જે બિન સ્ટેરોઇડલ છે? બરાબર, એનું ગર્ભપાત મૂલ્ય બહુ નીચું છે. બરાબર, અને અઠવાડિયે એક વખત લેવામાં આવે છે, જેની શોધ CDRI કરી હતી. એ પણ ક્વેશ્ચન હતો. બરાબર, તો એ સહેલી તો બ્રાન્ડ નેમ થઈ, પણ એના સિવાય સહેલીની અંદર જે છે એ કેમિકલનું નામ શું છે? એ તમે મને ગૂગલ ઉપર સર્ચ મારીને કોમેન્ટ બોક્સમાં જણાવજો. બરાબર, નીચેનામાંથી કઈ અનિયમિતતા દૈહિક પ્રભાવી લક્ષણને કારણે જોવા મળે છે? દૈહિક પ્રભાવી બે જ આપેલી છે, દૈહિક પ્રભાવી અને દૈહિક પ્રચ્છન્ન. હવે તમને ખબર છે કે અહીંયા દૈહિક પ્રભાવી છે અને બીજું છે દૈહિક પ્રચ્છન્ન. દૈહિક પ્રચ્છન્નનું ઉદાહરણ તમારે મને જણાવવાનું છે. બરાબર, અને મેં તમને કહી દીધું દૈહિક પ્રભાવીમાં માયોટોનિક ડિસ્ટ્રોફી. માયોટોનિક ના લખ્યું હોત તો અહીંયા લખ્યું હોત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. બરાબર, આ એક જનીનિક રોગ છે. કયા ચેપ્ટર સાથે સંકલિત છે? સ્ટાન્ડર્ડ 11થના કંકાલ તંત્રવાળું ચેપ્ટર. બરાબર, જો કોઈ DNA ની બેવડી શૃંખલામાં એડેનીનની ટકાવારી 35 હોય તો સાઇટોસિનની ટકાવારી કેટલી હશે? તો આપણે કેના ગણીશું એડેનીનની ટકાવારી? તો તમને ખબર DNAમાં A ની સાથે T અને G ની સાથે C. હવે એ કેટલું છે એડેનીન? 35%. તમને કીધું તો કોઈ પણ એક શૃંખલા કેટલા ટકા ગણવાની? 50%. આવી રીતના પણ તમે કરી શકો. તો કેટલા બાકી રહ્યા? 15. તો અહીંયા પણ 35 અને અહીંયા પણ 15. બરાબર, એટલે સાઇટોસિનનું પ્રમાણ પૂછ્યું છે. જવાબ શું આવશે? 15%. સૌથી ઇઝી ક્વેશ્ચન છે. મિલરના પ્રયોગમાં કયા વાયુનો ઉપયોગ થયો નથી? મિલરના આ બાયોગેસ વાયુનું પ્રમાણ છે, બાયોગેસમાં છે. બરાબર, મિલનના એક્સપેરિમેન્ટમાં બરાબર 800 ડિગ્રી સેલ્સિયસે એને 4 વાયુનું મિશ્રણ કર્યું હતું. પાણી, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ અને CH4. ક્લિયર? ઓકે. એ અસરકારક શાંતિદાયક ઔષધ અને જેમને શસ્ત્રક્રિયા થઈ છે તેઓ દર્દીને આપવામાં આવે છે. શસ્ત્રક્રિયા આફ્ટર સર્જરી કોના ઇન્જેક્શન આપવામાં આવે છે? મોર્ફિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. સૌથી ઇઝી ક્વેશ્ચન છે. કોલમ A અને B ને જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો. લેક્ટોબેસિલસ, ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ, સ્ટ્રેપ્ટોકોકસ, સેક્રોમાઇસિસ સેરેવિસિસ. સેક્રોમાઇસિસ સેરેવિસિસ તમને ખબર જ છે ઈસ્ટ. ઈસ્ટનો ઉપયોગ છે બેકર્સ ઈસ્ટ અથવા તો બ્રુઅર ઈસ્ટ. દારૂની બનાવટમાં, બ્રેડની બનાવટમાં. બરાબર, સ્ટ્રિપ્ટોકાઇનેઝ જેનો ઉપયોગ છે ક્લોટ બસ્ટર. લેક્ટોબેસિલસનો ઉપયોગ છે દહીં, અમ્લીય. અને ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ, સાયક્લોસ્પોરિન A. અંગ પ્રત્યારોપણ માટે, દર્દીની ઇમ્યુનિટી ઘટાડવા માટે ઇન્જેક્શન આપવામાં આવે છે. સાયક્લોસ્પોરિન A
અંગ પ્રત્યારોપણ, જેને આપણે કહીએ છીએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન. ચલો નેક્સ્ટ. બાયોટેકનોલોજી માટે નીચેના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની ઉત્સેચકની સૌપ્રથમ શોધ થઈ. ઉત્સેચક, કયા ઉત્સેચકની? હવે એનસીઆરટીમાં અહીંયા કોન્ટ્રોવર્સી થઈ ગઈ છે, હિન્ડ 2 કે ઇકોઆર1. બરાબર, સૌપ્રથમ 1963માં શોધાયો હતો ઇકોઆર1, એવું એનસીઆરટીમાં લખેલું છે. અને હિન્ડ 2 પણ શોધાયો હતો, પણ એનું જે રેકોગ્નિશન સાઇટ ને બધી ઓળખ છે ને એ 5 વર્ષ પછી કરવામાં આવી. પણ ઓળખાઈ હતી તો ખરી જ ને, ભલે પછી અલગ કરી. એટલે અહીંયા દેખીએ છે કે ગવર્મેન્ટ તમને શું આપે છે સાચું. એનસીઆરટી પ્રમાણે જઈએ તો હિન્ડ 2 લખવો પડે. બાકી જો તમે બહુ જ ડીપમાં ઉતરીને જાઓ તો તમને ખબર પડે ઇકોઆર1. બે ઉત્સેચક અલગ કર્યા હતા. એક બેક્ટેરોફેજની અંદર મિથાઇલ ગ્રુપ, એક બેક્ટેરોફેજની વૃદ્ધિને અવરોધતા હતા અને બીજું એક મિથાઇલ ગ્રુપ એડ કરતા હતા. બરાબર, અને પછી છેલ્લે નામ આપ્યું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. એવું કીધું હતું કે નતું કીધું? બરાબર, પહેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે 1963. ગૂગલ ઉપર સર્ચ મારશો તો 1968 આવે છે. જો સાલ પ્રમાણે જઈએ તો ઇકોઆર1 આવે. સાલ પ્રમાણે જઈએ તો ઇકોઆર1 આવે. બરાબર, હવે અહીં દેખીએ છે કોન્ટ્રોવર્સી છે, એટલે અહીંયા હું પેન્ડિંગ રાખું છું. એ અને બી માંથી જવાબ કયો સાચો આપે છે. વર્તમાન સમયમાં પુનઃસંયોજિત ચિકિત્સીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવે છે 30. અને ભારતની અંદર કેટલા યુઝ કરવામાં આવેલા છે? ભારતની અંદર લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. બરાબર, એનસીઆરટીમાં લખેલું જ છે. સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી, સી એનિમોન અને ક્લોવન માછલી વચ્ચે કયા પ્રકારની આંતરક્રિયા જોવા મળે છે? પ્લસ અને 0 કોમેન્ઝાલિઝમ. જો એનસીઆરટીમાં છે ને એક બહુ જબરજસ્ત છે, જે નીટની તૈયારી કરે છે એમની માટે, એમેન્ઝાલિઝમ. બરાબર, માઇનસ અને 0નું ઉદાહરણ તમારે મને જણાવવાનું છે. માઇનસ અને 0નું ઉદાહરણ તમારે મને જણાવવાનું છે, જે એનસીઆરટીમાં આપેલું નથી. લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. બહુ ધ્યાનથી વિડીયો દેખજો, તમને મજા આવશે. અને હવે આપણે ગુજકેટની પણ સિરીઝ લઈને આવીશું. બરાબર, જેથી તમને વધારે ગુજકેટના એમસીક્યુ પ્રેક્ટિસ થાય. બરાબર, ઓકે. નિવાસન તંત્રની રચના માટે નીચેનામાંથી કયું સુસંગત નથી? વિઘટન છે, ઉત્પાદકતા છે, ઉર્જા ક્ષય છે અને પોષક ચક્ર છે. પહેલાના સિલેબસમાં હતું પોષક ચક્ર, કાર્બન નાઇટ્રોજન વાળું. બરાબર, ફોસ્ફરસ વાળું, પણ હવે નીકળી ગયું છે. પણ એનસીઆરટીમાં લાઈન લખેલી છે, લાઈન કાઢવાની એ લોકોએ ભૂલી નથી. લાઈન તો લખવી જ પડે, કારણ કે મુખ્ય પાયા છે. તો સંરક્ષણ, કન્ઝર્વેશન. બરાબર, પેપર સારું છે, સારા લેવલનું પૂછેલું છે. 2 માર્કના ક્વેશ્ચન પણ સારા પૂછેલા છે. બરાબર, વિષુવવૃત્તિ ધ્રુવો તરફ જતા કોલંબિયામાં 1400, ન્યુયોર્કમાં 105 અને ગ્રીનલેન્ડમાં 56. 1400, 105 અને 56, 3 મેં કીધું હતું ને. ફેક્ટ બેઝ ક્વેશ્ચન કરી નાખજો, ભૂલતા નહીં. મારા યુટ્યુબ અપલોડ વિડીયોની અંદર મેં કીધેલું જ છે, રિવિઝન કરાવતી ફેરી. બરાબર, નીચેનામાંથી કયા ઉદાહરણમાં બીજ દેશ શેષ નથી? ખબર જ છે, પેરિસમાં બીટ અને કાળા મરી. ડાઉટ. ગર્ભસ્થાનમાં કયા મહિના દરમિયાન ગર્ભનું પ્રથમ હલનચલન જોવા મળે છે? 5મો મહિનો, અને તેમજ માથા પર વાળ પણ જોવા મળે છે. પ્રથમ હલનચલન. બરાબર, યાદ રાખજો. ગર્ભ નિરોધક ગોળી સહેલી માટે નીચેનામાંથી શું સાચું નથી? નિમ્ન ગર્ભ નિરોધક મૂલ્ય શું સાચું નથી? અઠવાડિયે એકવાર લેવાય, સાચું છે. ઊંચું ગર્ભ મૂલ્ય ધરાવે, નિમ્ન ના ધરાવે. પણ એની અંદર મેં તમને કીધું હતું કેમિકલ કયું છે, બરાબર, એ ધ્યાન રાખવાનું છે. ઓછી આડઅસરો, એ બી સાચું છે. વન્સ ઇન એ વીક અને સીડીઆરઆઈ શોધ કરી હતી, એ બી સાચું છે. એ આમાં લખ્યું. બરાબર, એટલે લખનઉ. નિમ્ન ગર્ભ નિરોધક મૂલ્ય, ઊંચું ગર્ભ નિરોધક મૂલ્ય છે. આ સારું છે, શૈલી. બરાબર, આ શૈલીની અંદર કયું તત્વ છે મેં તમને કીધેલું છે, એ તમારે મને જણાવવાનું છે. હવે આપણે દેખીએ આનુવંશિકતાનો રંગસૂત્રવાદ કોણે રજૂ કર્યો? આનુવંશિકતાનો રંગસૂત્રવાદ કોણે રજૂ કર્યો? તો વાલ્ટર સટન અને થિયોડર બોવેરી. સટન એન્ડ બોવેરી સિદ્ધાંત. બાકી લેંગડમ ડાઉને તો ડાઉન સિન્ડ્રોમ આપ્યો તો. કોરેન્સ મારો ફેવરેટ વૈજ્ઞાનિક. કોરેન્સે શું કર્યું હતું? મેં તમને ક્લાસમાં ઓલરેડી કીધેલું છે. કોરેન્સે શું કર્યું હતું એ તમારે મને જણાવવાનું છે. બરાબર, અને મેન્ડેલ તો તમને ખબર જ છે, આપણા ફાધર ઓફ જીનેટિક્સ.
સેન્ટ્રલ ડોગમાં મધ્યસ્થ પ્રણાલી વિચાર કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો? મેં તમને કીધેલું હતું વારે ઘડીએ ડીએનએ એનસીટીમાં લખ્યું છે રેપ્લિકેશન, ડીએનએમાંથી બને એમઆરએનએ, એમઆરએનએમાંથી બને પ્રોટીન, ટ્રાન્સક્રિપ્શન એન્ડ ટ્રાન્સલેશન. હોમો ઇરેક્ટસ નિએન્ડરથલ માનવ હોમો હેબિલિસની મગજની ક્ષમતા અનુક્રમે જણાવો. હોમો ઇરેક્ટસ 900 સીસી, હોમો હેબિલિસ 650 સીસી, 650 થી 800 સીસી અને નિએન્ડરથલ માનવ 1400 સીસી. એટલે 1400 તો વચ્ચે આવે છે, બે ઓપ્શન છે. આપણે તો ઇરેક્ટસ પછી જ વધ્યા ને, એટલે ઇરેક્ટસ એટલે અહીંયા 900 આવવું જોઈએ. આ તો આપણે એની પહેલાના પણ આદિમાનવ છે આ હોમો હેબિલિસ તો, બરાબર. એટલે એ ઘટેલું હોવું જોઈએ અને અહીંયા વધેલું હોવું જોઈએ. આપણે આમાંથી બન્યા એવું કહી શકીએ, બરાબર. એટલે આ કોમન કોન્સેપ્ટ છે. નીચેનામાંથી કોઈ પ્રાથમિક લસિકા અંગ છે? મેં કીધેલું જ છે પ્રાથમિક લસિકા અંગ કયું છે? બોન મેરો, અસ્થિ મજ્જા. બોન મેરો, અસ્થિ મજ્જા અને થાઇમસ. ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે આપેલ આકૃતિ છે, બરાબર. એ બી સી શું છે? એ શું છે? સીડ્સ, કોલર, સી પૂછ અને ડી પૂછતંતુઓ. એકચ્યુઅલી પીન લખવી પડે, બરાબર. સૌથી ઈઝી છે દ્રષ્ટિવિહીન વિદ્યાર્થીઓ માટે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એ અને બી જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો. એલ એ બી વિટામિન B12 અમ્લીય પીએચ અને પેથોજન સામે રક્ષણ આપે. લાઇપેઝ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરે. પામનો રસ ટોડી દક્ષિણ ભારતમાં પ્રચલિત પીણું અને પ્રોપેનોબેક્ટેરિયમ સર્વાની સ્વિસ ચીઝ. તમારે મને જણાવવાનું છે રોકવી ફોર્ટ ચીઝ શેની માટે જાણીતી છે અને શેમાંથી બનાવવામાં માહિતી. પરફેક્ટ. જો વાહક PBr 322 ને 12 મેચ વડે કાપવામાં આવે, આ માની ચાલો કે PBr 322 છે. થોડી સાઈડમાં દોરું એટલે તમને દેખાય, બરાબર. આ PBr 322 ની આકૃતિ છે. એમાં તમને ખબર છે કે આ ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ છે અને આ એમ્પિસાલિન રેઝિસ્ટન્સ છે. આ 12 મેચ 1 છે અને આ સાલ 1 છે. હવે શું કહે છે કે એને કાપી નાખવામાં આવે, 12 મેચ 1 ને કાપી નાખવામાં આવે તો કયા પ્રતિજૈવિક માટે અવરોધક રહેશે? આ કાપી નાખો તો આ સાઈડ તો જતી રહી. માની ચાલો કે આપણે કાપી નાખીએ, આટલી ભાગ કાપી નાખીએ, જતો રહ્યો, તો કોની માટે રહેશે? સૌથી ઈઝી છે એમ્પિસિલિન માટે. થોડોક ફેરવીને ક્વેશ્ચન પૂછેલો છે, સારો છે ક્વેશ્ચન. લોકો ટેટ્રાસાઇક્લિન કરીને આવે પણ એ ખોટું છે, બરાબર. પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની પદ્ધતિને માઇક્રો પ્રોપાગેશન કહે છે. સૂક્ષ્મ પ્રવર્ધન. વોટ ઇઝ પૂર્ણ ક્ષમતા? આપણે યાદ રાખવાનું છે ટોટી પોટેન્સી. આને કહેવાય સોમાક્લોન્સ. એટલે શું? આ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને નિવેશ છે ને આપણે કહેવાય એક્સપ્લાન્ટ. શું કહેવાય? એક્સપ્લાન્ટ. ઇટ ઇઝ a small part of the plant which is called explant. એક નાનામાં નાના પાર્ટને આપણે શું કહીએ છીએ? ભાગને એક્સપ્લાન્ટ કહીએ છીએ. ચાર ઘાતાંકીય વૃદ્ધિ આલેખનું સાચું સમીકરણ આપો. dN/dt is equal to Rn, nt is equal to n0 e raised to rt. અને બીજું બી ફોર્મ્યુલા હતું. આ ફોર્મ્યુલા શેની માટે છે? આ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આ ફોર્મ્યુલા શેની માટે છે? બરાબર. સંભાવ્ય વૃદ્ધિ દર, લોજિસ્ટિક ગ્રોથ કહો. વેરી ગુડ. વિઘટનના તબક્કો અવખંડન છે, ફ્રેગમેન્ટેશન છે, ધોવાણ છે, અપચય છે, સંકેન્દ્રીકરણ છે, મિનરલાઇઝેશન છે, બરાબર. એટલે જવાબ આવશે સી. ભારતમાં કેટલા વન્યજીવ અભયારણ્ય આપેલા છે? હવે કોઈ જગ્યાએ દેખો તો 450 થી વધુ પણ લખેલું છે. અહીંયા 448 છે. સાચો આન્સર 448 પણ 450 પણ હોઈ શકે, કારણ કે એનસીઆરટીમાં સમરીમાં તમે દેખશો 450 થી વધારે અને તેમજ પવિત્ર ઉપવનો આવેલા છે એવું લખેલા છે, બરાબર. દેખીએ ગવર્મેન્ટ શું કરે છે, શું એક્શન લે છે, એની સાથે આપણે વાત કરીશું. લઘુ બીજાણુ ધાણી આગળ વિકાસ પામીને પરાગ કોથળીમાં પરિણમે છે. સાચી વાત છે સાચું. લઘુ બીજાણુ ધાણીનું સૌથી અંદરનું સ્તર પોષક સ્તર છે, એ પણ સાચું છે, ટેપેટમ. ઓકે, આ બી સાચું છે. પણ એ અંદરનું સ્તર પોષક સ્તર છે એટલે એ પરિણમે છે? ના, એ તો પોષણ આપવાનું કાર્ય કરે છે. એવું થોડી પરાગ કોથળી બનાવે છે.
એટલે RAA ની સમજૂતી નથી. MTP 1971 અને લીગલાઇઝ એમ્બેન્ડેડ કરવામાં 1972. બરાબર, જૂની ચોપડીમાં છે ગુજરાત બોર્ડની. નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા અજ્ઞાત પુષ્પનું સ્વરૂપ જાણી શકીએ છીએ? ટેસ્ટ ક્રોસ. તમારે મને જણાવવું છે ટેસ્ટ ક્રોસ એટલે શું? F1 ને કોની સાથે ક્રોસ કરવામાં આવે તો ટેસ્ટ ક્રોસ બને? ઓકે, ચલો નેક્સ્ટ. જો ડીએનએની ટેમ્પલેટ શૃંખલામાં નાઇટ્રોજનનો બેઝનો ક્રમ TGCA-TGC હોય તો mRNA શું બને? આ ટેમ્પલેટ કીધી છે એટલે ટેમ્પલેટ એટલે તમારે સમજી લેવાનું શું બને? 3:5. કયો ક્રમ છે? TGCA-TG અને C. હવે તમને કીધું છે કે mRNA ડાયરેક્શન કઈ હોય? 5:3 હોય. બરાબર, આખું ઊંધું જ કરવું પડશે. એટલે તમારે શું કરવાનું? ટીની સાથે તો એ લખવાનું, એની પાસે એ તો છે જ. જીની સામે સી લખી કાઢવાનો, સીની સામે જી લખવાનો, પણ એની સામે યુ લખી કાઢવાનો. બરાબર, આ સૌથી ઈઝી છે. ટીની સામે એ, સી જી, એની સામે યુ, એ સી જી. આવો કયા ક્રમ છે? ઓપ્શન બી. ખબર પડી ગઈ? આ ફોર્મ્યુલા યાદ રાખો જો ટેમ્પલેટમાંથી પૂછ્યું હતું અને 5:3 માંથી જ પૂછી લીધું હોય, કોડિંગમાંથી જ, સાંકેતન શૃંખલામાંથી, તો તમારે યાદ રાખવાનું ખાલી એની ટીની જગ્યાએ યુ મૂકી દેવાનું, બીજું કશું જ નહીં કરવાનું. જો 5:3 માંથી પૂછી લીધું હોય તો કશું ચેન્જ નહીં કરવાનું, ખાલી ટીની જગ્યાએ યુ, બાકી બધું એઝ ઇટ ઇઝ છાપી નાખવાનું. આટલો કોન્સેપ્ટ ખબર હોવી. જાતિ નિર્માણ માટે મોટી વિકૃતિ એક પગલું છે સેલ્ટેશન. નીચેનામાંથી સાયનોબેક્ટેરિયાનું ઉદાહરણ કયું છે? BGA, બ્લુ ગ્રીન આલ્ગી સાયનોબેક્ટેરિયા. જો એમાં સ્પિરુલિના પણ આવે. બરાબર, સ્પિરુલિના પણ આવે અને ઓસિલેટોરિયા પણ આવે. એઝ પર NCERT શેડ કે ઓસિલેટોરિયા. બરાબર, એટલે આ ઓપ્શન સાચો છે. પણ સ્પિરુલિના પણ છે એક કોષીય. હવે એની માટે ગવર્મેન્ટ શું કરે છે એ પણ દેખી લઈએ. મોટાભાગે સ્પિરુલિના સિંગલ સેલ પ્રોટીન માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ, એક કોષીય પ્રોટીન. બરાબર, તો આપણે હાઈલી પ્રાયોરિટી સ્પિરુલિના માટે સિંગલ સેલ પ્રોટીન આપવી પડે, પણ એ પણ સાયનોબેક્ટેરિયા જ છે. એટલે હવે દેખીએ અહીંયા શું થાય છે. અહીંયા પણ એક કોન્ટ્રોવર્સી છે. બરાબર, જય પ્રક્ષેપિકી પ્રક્રિયામાં કઈ ધાતુનું આવરણ કરવામાં છે? ટંગસ્ટન. બરાબર, પોલિયન રસીની સુરક્ષા પારજનિક સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે? ઉંદર. માઇસ ઉપર ટ્રાયલ કરવામાં આવે છે. જો કઈ તળાવમાં પાછલા વર્ષમાં કમળના છોડ 40 હતા અને પ્રજનન દ્વારા નવા 24 ઉમેરાયા તો પ્રતિ વર્ષ હિસાબે કેટલા કમળના છોડનો જન્મદર થાય? તો કશું નહીં, ફોર્મ્યુલા શું હતું? કેટલા ઉમેરાયા ભાગ્યા કુલ વસ્તી, એટલે 24 ભાગ્યા 60 એટલે 0.4, એટલે 12 દુ 24 અને 12 પંચા 60, 2 ભાગ્યા 5 એટલે 0.4. કેટલા પ્રકાશ સંશ્લેષીય સક્રિય વિકિરણ ગ્રહણ કરે છે? 2 to 10. પણ સૂર્યપ્રકાશમાંથી કેટલા આવે છે? 50%. અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં 50% આન્સર કી છે, કારણ કે અહીંનું જે ગુજરાત એકચ્યુઅલી 50% આન્સર આવો જોતો પણ ટ્રાન્સલેટ ખોટું થયું છે, પણ ઓપ્શન સાચો છે. એટલે આપણે આમાં કોઈ પણ પ્રકારના તમને 50% કર્યું હશે તો તમને શું કહેવાય બેનિફિટ નહીં મળે, તમને બોનસ નહીં મળે. એટલે આન્સર તો છે 2 to 10%, ખાલી ટ્રાન્સલેશનમાં થોડીક મિસ્ટેક થયેલી છે. પવિત્ર ઉપવનો સેક્રેડ ગ્રુવ્સ ક્યાં જોવા મળે છે? મેઘાલયની ટેકરીઓ, જયંતિયા અને બ્લેન્ક 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 બ્લા 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 બ્લા. તમારે મને જણાવવાનું છે. નીચેનામાંથી માત્ર પરપરાગનયન માટેની પ્રક્રિયા કઈ છે? સ્વ અસંગતતા. જો એકબીજા સાથે સ્વંગત ના હોય તો શું થાય? પરપરાગનયન કરવું પડે. સેલ્ફ ઇનકમ્પેટેબિલિટી. તમારા પાર્ટનર જોડે તમારું મેચ ના થતું હોય તો તમે શું કરો? બહારના લોકો જોડે વાતો કરો, જાઓ, એન્જોય કરો. કોઈ ડાઉટ? કઈ પ્રક્રિયામાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે? ICSI, ગિફ્ટ, IUI કે ઝિફ્ટ? ICSI, ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. બરાબર, આ બાકીના 3 ફૂલ ફોર્મ કહેવાના છે. બરાબર, આ તમારે મને કહેવાનું છે ગિફ્ટ ઇન વિવો છે કે ઇન વિટ્રો. સિમિલર, ઝિફ્ટ ઇન વિવો છે કે ઇન વિટ્રો? આ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જનીન સંકેત સર્વવ્યાપી છે કયા માટે? પ્રજીવ અને કણાભસૂત્ર માટે. બરાબર, બેક્ટેરિયાથી લઈને EUG તો બધામાં કોમન જ છે. મિથિયોનિન, બરાબર, બેવડું કાર્ય કરે છે. અવનત સંકેતો કુલ કેટલા છે એ પણ તમે મને જણાવજો. બરાબર, નીટમાં આવવાની શક્યતાઓ છે. કયું સજીવ મત્સ્ય જેવા સરીસૃપોમાં ઉદ્વિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછું વળતું? ઇક્થિયોસોરસ. આર્કિયોટોરસ તો એ જોડતી કડી છે. કોને? સરીસૃપ અને પક્ષીને, બર્ડ્સને. બરાબર, એટલે લગભગ 200 માયા પહેલા ઇક્થિયોસોરસ એ જમીન પરથી પાછું ફર્યું હતું.
પાણીમાં પાછું ફરીતું. લગભગ પાણીમાં બીઓડીનું મૂલ્ય કેવું હોય? વધારે હોય. તો પીવાલાયક પાણીમાં બીઓડીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. પ્રદૂષિત પાણીમાં બીઓડીનું મૂલ્ય વધારે હોય તો પીવાના પાણીમાં બીઓડીનું મૂલ્ય ઓછું જ હોય ને, કારણ કે બીઓડી ઇઝ ઇનડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/ઓક્સિજન. કાર્બનિક દ્રવ્યના જથ્થાનું માપન કરવા માટે વપરાતું મૂલ્ય બીઓડી 1 લીટર પાણીમાં હાઉ મચ ml ઓફ ઓક્સિજન વુડ બી રિક્વાયર્ડ ટુ ડાયજેસ્ટ ઓર્ગેનિક કમ્પોનન્ટ. બરાબર, ઓર્ગેનિક કમ્પાઉન્ડ. નીચેનામાંથી આણ્વિક કાતર કોને કહે છે? મોલેક્યુલર સીઝર. મોલેક્યુલર સીઝર કોને કહે છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ. એકચ્યુઅલી ઉત્સેચકોને કહે છે. બરાબર. ઓકે. પારજનનિક પ્રાણીમાંથી કયું પ્રોટીન એમ્ફીઝેમાની સારવારમાં ઉપયોગમાં આવે છે? આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. ચલો નેક્સ્ટ. થાઇરોક્સિન તો થાઇરોઇડ હોર્મોન છે. આલ્ફા આલ્બ્યુમિન તો રોઝી કાઉ આપે છે. ઇન્સ્યુલિન તો તમને ખબર જ છે કે ડાયાબિટીસ માટે વપરાય છે. ઇલી લિલીએ શોધ કરી હતી. બરાબર. કઈ સાલમાં તમારે મને જણાવવાનું છે? 1980 બ્લેન્ક. બરાબર. અહીંયા આવ્યું ના કહેતા સર 0, 1, 2, 3, 4 ગમે તે આવી શકે. આપણે કંપની નથી ખોલી બકા. બરાબર. વસ્તી વૃદ્ધિ માટેનું સાચું સમીકરણ કયું છે? સૌથી ઈઝી છે. NT + 1 = NT + B + I. મેં કીધું હતું ને આવું. N બર્થ પ્લસ I માઇનસ D અને E. આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો માઇનસ. પરફેક્ટ. ઓકે. આવા જ આપણે નવા વિડીયો સાથે મળતા રહીશું, સોલ્યુશન કરતા રહીશું ડિટેલમાં, જેથી તમને ગુજકેટ તેમજ નીટની અંદર હેલ્પફુલ થઈ શકે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. તમારા કલીગ્સ અથવા તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી એનું ગુજરાત બોર્ડનું પેપર પર રિવાઇઝ થઈ શકે.